હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કસ્ટર્ડ મિલ્કશેક। આ મિલ્કશેક પીવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવો પણ એકદમ ઈઝી છે। તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી। કસ્ટર્ડ મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં 1.5 લીટર દૂધ લીધું છે, 3 ચમચી કસ્ટર્ડ પાવડર, અડધી વાટકી આપણે અલગથી દૂધ લીધું છે। આ દૂધ ઠંડુ છે અને તેમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવાનો છે। 2 ચમચી કાપેલા પિસ્તા, 2 ચમચી કાપેલી બદામ અને પોણી વાટકી ખાંડ લીધી છે। હવે કસ્ટર્ડ પાવડરમાં દૂધ નાખીને ઓગાળી લઈએ। કસ્ટર્ડ પાવડરમાં થોડું થોડું દૂધ નાખીને ઓગાળી લઈએ। તો હવે દૂધ અને કસ્ટર્ડ પાવડર સરસ રીતના મિક્સ થઈ ગયું છે। દૂધને ગરમ થવા મૂકી દીધું છે। હવે દૂધ ઉકળી ગયું છે। દૂધના 2 થી 3 વાર ઉકાળા આવે પછી તેમાં ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ। ખાંડ આપણે અહીંયા પોણી વાટકી એડ કરી છે। હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ અને ખાંડ ઓગળી જાય। ખાંડ ઓગળી જાય પછી ગેસને ધીમો કરી દઈએ। આપણે જે કસ્ટર્ડ વાળું દૂધ તૈયાર કર્યું હતું તેમાં ચમચીએથી મિક્સ કરી લઈએ। તેને દૂધમાં થોડું થોડું એડ કરીને મિક્સ કરી લઈએ। ઘાટું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું સરસ રીતના ઘાટું થઈ ગયું છે। ગેસ બંધ કરીને તેને નીચે ઉતારી લઈએ। આ શેકને હવે ઠંડો થવા માટે બાઉલમાં એડ કરી દઈએ। આ શેક હવે ઠંડો થઈ ગયો છે, તેને 2 કલાક માટે ફ્રીજમાં રાખી દઈએ। બે કલાક થઈ ગઈ છે અને ઠંડા ઠંડા મિલ્કશેકને ગ્લાસમાં સર્વ કરી લઈએ। તેની ઉપર થોડી બદામની કતરણ અને પિસ્તાની કતરણ એડ કરી દઈએ। તો તૈયાર છે આપણો ઠંડો ઠંડો કસ્ટર્ડ મિલ્કશેક। તો તમને આ કસ્ટર્ડ મિલ્કશેકની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો। રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।